સ્વાગત કરું છું ચેનલમાં આપનું શું બધાનું। તો હવે આપણે આજ વાત કરવાના છીએ આપણે જો યુટ્યુબ ચેનલ બનાવતા હોય મિત્ર તો ખાસ આ વિડીયો જોજો અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હમણાં આપણે યુટ્યુબ વિશે આપણે ચેનલ બનાવવા વિશે આપણે પૂરેપૂરી માહિતી દેવાના છીએ એટલે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી આ વિડીયો જોજો ને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો અને જરૂર કોમેન્ટમાં લખજો કે આ વિડીયો કેવો લાગ્યો તમને, કેવી તમને માહિતી લાગી। તો હવે આપણે આગળ આપણે વધીએ તો આપણે યુટ્યુબ બનાવવા ચેનલ બનાવવા માટે આપણે કઈ કઈ બાબતની આપણે ધ્યાન રાખવી પડે છે। તો એ ધ્યાન આપણે એવી રાખવાની છે કે આપણે જ્યારે યુટ્યુબ ચેનલ બનાવી અને આપણે એમાં આપણે કામ કરી તો આપણે કામ કરવી 6 મહિના 12 મહિના 1.5 વર્ષ એવું કામ કરવી આપણે અને આપણને એની સફળતા ન મળે એટલે આપણને મન દુઃખ થાય કે આટલું બધું મેં કામ કર્યું યુટ્યુબમાં અને મને સફળતા ન મળે। તો આપણે એ સફળતા આપણું જે આપણી મહેનત છે એ મહેનત આપણે જાય નહીં ફેલ એની આપણે કાળજી રાખવાની છે। તો આપણે આ રીતે તમે વિડીયો બનાવશો એટલે તમારે સફળતા જરૂર મળશે। તો આપણે પહેલી કાળજી આપણે એ રાખવાની છે કે આપણે બીજાના વિડીયો જે ઉતારી બીજા વિડીયો હોય એની વિડીયો આપણે ચેનલમાં અપલોડ નહીં કરવાના। આપણે એ અપલોડ કરો એટલે એનો કોપીરાઇટ આવે। યુટ્યુબ તમારી ચેનલ બીજાના વિડીયો તમે કરશો એટલે તમને ગમે એમ તમે કરશો તો એ તમારો વિડીયો એ જાણી જ લેશે। એટલે આપણે બીજાનો વિડીયો નહીં કરવાનો। તો બીજાના વિડીયો આપણે અપલોડ કરવી એટલે કોપીરાઇટ આવે તમે એ વિડીયો તમે ડિલીટ મારો એટલે તમારો એનો વોચ ટાઈમ ઘટી જશે। એ વોચ ટાઈમ કપાઈ જાય એટલે આપણે કામમાં ન લાગે। એટલે આપણે બીજાનો વિડીયો આપણે આમાં નથી નાખવાનો અને આપણે પોતાનો વિડીયો બનાવો। આપણે જેવો બને તમારી મહેનત હોય એવો વિડીયો તમે બનાવો અને તમારો પોતાનો અવાજ આપો અને પોતાનો ચહેરો બતાવો। આ વિડીયોમાં તમને યુટ્યુબ ચેનલમાં જરૂર તમને સફળતા મળશે પૂરેપૂરી। અને તે વિશે બીજી એની કાળજી આપણે એ રાખવાની છે કે કોઈ પણ આપણે જો આપણે વિડીયો ઉતારતા હોઈએ તો આપણે બહારનું સાઉન્ડ ન આવવું પડે। બહાર આપણે ગીત વાગતા હોય કે ગમે વાગતા હોય તો આપણે ગીત ન આવવું પડે અને એની આપણે કાળજી રાખવાની। આ વિડીયો તમે ઉતારો એટલે તમારે બહારનો અવાજ ન આવવો પડે કેમ કે એ અવાજ આવે તો એમાં આપણે કોપીરાઇટ આવવાની સંભાવના રહેશે। તો આપણે એને કાળજી એ રાખવાની આપણે સબસ્ક્રાઇબ વધે છે કઈ રીતના તો આપણો વિડીયો મૂકવી આપણે તો આપણો વિડીયો જોવા માટે આપણને કેવી આપણે વિડીયો મૂકવી અને કેવા આપણે વિડીયો આપણે જોવે છે વધારે એનું આપણે વધારે ધ્યાન રાખવાનું કે એ રીતના તમે વિડીયો બનાવો। જો એ રીતે તમે વિડીયો બનાવશો એટલે તમને સફળતા પૂરેપૂરી મળશે અને પૂરેપૂરી મળશે। તો આપણે વિડીયો પૂરો કરવા દેવી છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો તમને જોવા મળશે અને પૂરેપૂરી યુટ્યુબની માહિતી મળશે તમને। એટલે ધ્યાનપૂર્વકથી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।